હલો વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા રવિરાજસિંહ નવી વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રથમ બે પ્રકરણ આપણે કમ્પ્લીટ કર્યા। એમાંથી પહેલું જે ચેપ્ટર હતું આપણે શા માટે માંદા પડીએ છીએ અને એમના પછીનું જે હમણાં હાલમાં જ આપણે જે ચેપ્ટર વિશે સમજૂતી જોઈ અને પૂર્ણ કર્યું એ ચેપ્ટરનું નામ હતું આપણી આસપાસના દ્રવ્ય। બરાબર છે। આ બે ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધા પછી ફરી પાછું આપણે એક નવા સેશનની શરૂઆત કરીએ નવા ચેપ્ટર સાથે। બરાબર છે। આજે જે ચેપ્ટર વિશે ચર્ચા કરવાની છે એ વિજ્ઞાનની અંદર જીવ વિજ્ઞાનની અંદર કહેવાતો સૌથી અગત્યનો પાઠ, કારણ કે તમારે જ્યારે વિજ્ઞાનની અંદર આગળ ભણવું હશે, આગળ સ્ટડી કરવું હશે, એમના માટે સૌથી પાયારૂપ કહી શકાય એવો પાઠ જેનું નામ છે સજીવનો પાયાનો એકમ કોષ। પાઠ નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ। આ ચેપ્ટરની શરૂઆત કરી એ પહેલા બધાની સાથે 2 મિનિટ વાત કરી લઈએ કે આ કોરોનાની મહામારી વચ્ચે જ્યારે બધી સ્કૂલની અંદર ઇવન ગુજરાત સરકાર તરફથી પણ આગ્રહ છે કે ડિજિટલ શિક્ષણ તરફ જ અત્યારે બધા એમના મેઇન ભાર આપી રહ્યા છે। ડિજિટલ શિક્ષણ થ્રુ જ શિક્ષણ કાર્ય ચાલુ છે, તો એ શિક્ષણ કાર્ય ચાલુ છે, એમનો સમય પણ ખાસો વીતી ગયો છે। તો એ શિક્ષણની જે ચર્ચા કરો છો, તમે બધા ભણો છો, તો એમનું મૂલ્યાંકન કરવાના અર્થે સરકાર તરફથી આ 7મા મહિનાની 29 અને 30 તારીખે એકમ કસોટીનું આયોજન કર્યું છે અને એ એકમ કસોટીના આયોજનમાં આપણા 2 વિષયનો 9મા ધોરણમાં સમાવેશ કર્યો છે। એમાં એક વિજ્ઞાન વિષય અને બીજો છે ગુજરાતી વિષય। તો વિજ્ઞાનની અંદર આપણે 2 ચેપ્ટર જે છે એમાંથી આપણે 25 માર્ક્સની એકમ કસોટીનું આયોજન કરવાનું છે અને આ 25 માર્ક્સની કસોટીમાં 2 ચેપ્ટર પૂછવાના છે, જેમાં સૌથી પહેલું ચેપ્ટર આપણી આસપાસમાં દ્રવ્ય અને બીજું જે ચેપ્ટર જેની ચર્ચા આજે આપણે કરવાના છે સજીવનો પાયાનો એકમ કોષ। આ 2 પ્રકરણમાંથી આપણે આવતી 29-30 તારીખે જે એકમ કસોટીનું આયોજન કરવાનું જે આવેલ છે તેની અંદર આપણે આ 2 ચેપ્ટરમાંથી જે છે એ પૂછીશું, એમાંથી પેપર તમારું હશે। ઓકે, એમની પેપર સ્ટાઇલ એ દરેક વસ્તુ આપણે આવનારા પીરિયડની અંદર એમની જાહેરાત કરશું કે કયા આધારિત કયા પ્રશ્નો પૂછશું, પણ અત્યારે તમે બધા આ 2 પ્રકરણ ઉપર વધારે ભાર આપજો, કારણ કે એની અંદરથી જ તમારે 25 માર્ક્સની જે છે એ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે એટલા માટે। ઓકે, હવે આપણે ચર્ચા કરી લઈએ આ પાઠની પ્રસ્તાવનાની। તમે આગળના ધોરણની અંદર સજીવનો પાયાનો એકમ કોષ આમના વિશે ભણી ગયા, ઇવન 7મા ધોરણમાં ચેપ્ટર આવતું, 8મામાં આવતું, બરાબર છે। આમના વિશે તમને ખાસી માહિતી પણ હશે, પણ 9મા ધોરણની અંદર આપણે થોડુંક એમને ડીપની અંદર આપણે શીખવાનું છે કે સજીવનો પાયાનો એકમ કોષ એમની અંદરની વિવિધ અંગિકાની સામાન્ય તમે માત્ર સમજૂતી જોતા આગળના ધોરણની અંદર, પણ આ પ્રકરણની અંદર કોષની પ્રાથમિક સમજૂતીની સાથે સાથે એમની જે વિવિધ અંગિકાઓ છે એમના વિશે આપણે ડીપમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। પણ કોષ એટલે શું, બરાબર? કોષ કેને કહી શકાય? તમને જૂની વ્યાખ્યા કદાચ યાદ હશે, બરાબર છે? એ વ્યાખ્યા મેં અહીંયા પણ લખી જ છે કે સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે, બરાબર છે? અથવા સજીવનો સૌથી નાનામાં નાનો પાયાનો એકમ એટલે કોષ। આપણે વાત કરીએ કે જ્યારે કોઈ બિલ્ડિંગ બનતું હોય ત્યારે એમના સૌથી અગત્યનો નાનામાં નાનો ઘટક તરીકે તમે લ્યો તો એ ઘટક તરીકે તમે ઈંટને લ્યો છો, એ દરેક ઈંટ એકાબીજા સાથે જોડાય અને પૂરા બિલ્ડિંગની રચના કરતી હોય છે। તો એવી રીતે આ પૃથ્વી ઉપરના જે કાંઈ પણ સજીવોનું અસ્તિત્વ છે, આ સજીવનો સૌથી નાનામાં નાનો એકમ, સૌથી નાનામાં નાનો ભાગ, એમનું નામ છે કોષ। કોષ બધા ભેગા થશે, પેશીની રચના કરશે, પેશી ભેગી થશે, અંગની રચના કરશે, વિવિધ અંગો ભેગા થશે અને શરીરની રચના કરશે। આખું જીવ વિજ્ઞાન છે, બરાબર છે? અને જીવ વિજ્ઞાનના બીજા આગળના તમારે ચેપ્ટર ભણવામાં આ સૌથી અગત્યનું ચેપ્ટર રહેશે, બરાબર છે? પણ કોષ કહેવાય કે નહીં, કોષની આખું માળખું કઈ રીતનું હોય, એની સંરચના કેવી હોય, એમના વિશે આજે આપણે સામાન્ય સમજૂતી જોવાની છે। પણ કોષને ઇંગ્લિશમાં સેલ કહેવાય, CELL, સેલ, બરાબર છે? કોષની વ્યાખ્યા સામાન્ય આપી કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ। સજીવની અંદર જે સજીવની રચના થઈ છે
એ રચનાના અનુસંધાને કોઈ અગત્યનો ઘટક એની અંદર સંકલિત હોય, કોઓર્ડિનેટ હોય, એની સાથે સુસંગત હોય તો એ છે કોષ. એટલે સજીવનું જો તમારે રચના વિશે ભણવું હશે તો એમના માટેનો પણ અગત્યનો એકમ કોષ છે. અને સજીવની અંદર વિવિધ જે કંઈ પણ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓમાં પણ સૌથી અગત્યનો જે ઘટક કહી શકાય, એની અંદર સમાવે જેનો સૌથી અગત્યનો ભાગ કહી શકાય ક્રિયાઓમાં, એ પણ કોષ છે. એટલા માટેની વ્યાખ્યા કીધી છે કે સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. બરાબર છે. પણ આ કોષ શબ્દની સૌ પ્રથમ રજૂઆત કેને કરી હતી, કેવી રીતે થઈ હતી, તો એની સામાન્ય સમજૂતી જોઈ. ઈસવીસન 1665માં બ્રિટિશના મહાન વૈજ્ઞાનિક, જેનું નામ તમે કોષ ચેપ્ટર ભણતા હોય ત્યારે સૌથી પહેલું એમનું નામ આવે, એ વૈજ્ઞાનિકનું નામ છે, એ વ્યક્તિનું નામ છે રોબર્ટ હુક. આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા કોષ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોષ શબ્દની જે પ્રાથમિક ખ્યાલ આપ્યો હતો. બરાબર છે. એટલે સૌથી પહેલા તમને એમસીક્યુમાં પણ આવા પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ કોષ શબ્દનો સૌથી પહેલા ઉપયોગ કેને કર્યો હતો, તો એ આવશે રોબર્ટ હુક નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે. ક્યારે? ઈસવીસન 1665. હવે ઈસવીસન 1665 એ વખતના સમયમાં, એ સમયગાળાની અંદર એટલી ટેકનોલોજીનો એમનો અવકાશ હતો. ખૂબ આપણે જે તમે કહો એ બહુ વધારા ભાગની અંદર એ સમયમાં તમે જુઓ તો એટલા કંઈ ઉપકરણો નહોતા. બરાબર છે. એટલી શોધખોળ નહોતી, એટલું જે તમે કહો વિકાસ ટેકનોલોજીનો નહોતો. પણ આ સમયગાળામાં વ્યક્તિએ કેવી રીતે, તો રોબર્ટ હુક એમને પોતાની જે લેબની અંદર એક સરસ મજાનું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું પોતાનું. બરાબર છે. એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એમને જે બાટલીનો બૂચ કહી શકાય, એ બાટલીના બૂચનો જે ઉપરનો ભાગ, જે આપણે એમને સ્લાઇડ, જે કાચની સ્લાઇડ હોય એમાં એ ઉપરનો જે બૂચવાળો ભાગ લઈ અને એમને એ સ્લાઇડ ઉપર મૂક્યો અને પછી એમનું ઓબ્ઝર્વેશન કર્યું, અવલોકન કર્યું. અને અવલોકન કરતા તમને બુકની અંદર ઓકનું પણ લખ્યું છે. બરાબર. જે એવા વિવિધ જે વુડનના ફર્નિચર કહી શકાય એમાં ઓક નામનું વૃક્ષ આવે. બરાબર. એમની છાલવાળો ભાગ જે છે એમનું પણ એમને ઓબ્ઝર્વેશન કર્યું હતું. એટલે તમને કદાચ બુકની અંદર એ પણ શબ્દ આવશે, ઓક. બરાબર છે. જે ઠંડા પ્રદેશોની અંદર થતું એક પ્રકારનું વૃક્ષ છે. બરાબર છે. એમની જે ઝાડની છાલ હોય એમને લઈ અને એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતે જાતે બનાવેલું જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું, એમની જે સ્લાઇડ હોય એ સ્લાઇડની અંદર આવી છાલને રાખી અને પછી એનું ધ્યાનથી અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું. તો એમને એ સ્લાઇડની અંદર આવો ભાગ મૂકતા એમને મધપૂડાની જે જાળી આવે ખાના ખાનાવાળી, એવો આખો ભાગ એને દેખાણો, એવો ભાગ એમની રચના જોવા મળી. બરાબર છે. કેને રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા ઈસવીસન 1665ની અંદર કોષ શબ્દનો જે શબ્દ પ્રયોગ કર્યો સૌ પ્રથમ. બરાબર. એટલે તમને કોઈ પૂછે કે કોષ શબ્દની ઉત્પત્તિ કયા વૈજ્ઞાનિકે કરી? રોબર્ટ હુક. બરાબર. કેવી રીતે? તો એ વ્યક્તિએ પોતાને જાતે બનાવેલું એક સૂક્ષ્મદર્શક યંત્ર હતું. એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જે બાટલીનો બૂચ હોય એ બૂચની જે સ્લાઇડની ઉપર રાખી અને એમને ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો એને જાણવા મળ્યું કે ભાઈ એ જે બૂચનો જે ભાગ હતો એની અંદર એને મધપૂડાની જે જાળી હોય ખાના ખાનાવાળી એવી એને ભાગ જોવા મળ્યો, એવી એને રચના જોવા મળી. અને પછી એ જે ખાનાવાળો ભાગ હતો એને એવું નામ આપ્યું કે એ જે છે ને એ છે કોષ. બરાબર છે. શું નામ આપ્યું? કોષ. કોષને ઇંગ્લિશમાં સેલ કહેવાય. કોષને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સેલ. બરાબર છે. આ સેલ એ મૂળ અમેરિકાની જે લેટિન ભાષા કહી શકાય. બરાબર છે. લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા, CELLULA, સેલ્યુલા ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય નાનો ઓરડો અથવા નાનો રૂમ. બરાબર છે. ફરીથી કોષ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ એમને કીધું કે આ મધપૂડા જેવી જે ખાનાવાળી રચના દેખાય ને એ કોષો છે. બરાબર છે. એ કોષને અંગ્રેજીમાં સેલ તરીકે ઓળખવામાં આવે, જે મૂળ લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા ઉપરથી ઉતરી આવ્યો છે. બરાબર છે. ઓકે. જે સેલ્યુલાનો ગુજરાતીમાં અર્થ થાય નાનો ઓરડો અથવા તો નાનો રૂમ. બરાબર છે. હવે
જો તમારે કોષ વિશે વધારે માહિતી મેળવી હોય, કોષનું માળખું કેવું છે, કોષની સંરચના કેવી છે, બરાબર, કોષની કાર્ય પ્રણાલી કેવી છે, કેવા કાર્યો કરે છે, તો એને લગતો તમે જે અભ્યાસ કરો છો, જે સ્ટડી કરો, એમને કોષ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ જે હતી એ હતી કોષની પ્રાથમિક સમજૂતી, બરાબર છે. કોષની વ્યાખ્યા સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શરીરની જે રચના હોય સજીવની, એ સજીવના શરીરની રચના વિશે જે સૌથી અગત્યનો ઘટક કહી શકાય એ પણ કોષ છે. અને સજીવ જે વિવિધ ક્રિયાઓ કરે છે એમની અંદર પણ જેનું સૌથી અગત્યનું સ્થાન છે, બરાબર છે, એ પણ કોષ છે. એટલે એમની વ્યાખ્યા હતી સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. સૌથી પહેલાં એ શબ્દનો પ્રયોગ જોવામાં જેનો ફાળો હતો એ હતા રોબર્ટ હુક, બ્રિટિશ વૈજ્ઞાનિક હતા, બરાબર છે. ઈસવીસન 1665માં એમને આ વાત કરી હતી. એમને કેવી રીતે આખું કોષ શબ્દ એમને પ્રયોજ્યો, તો એના માટે એને પોતે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, બાટલીનો બૂચ લીધો, બૂકની અંદર બૂચની સાથે ઓક પણ લખ્યું છે, ઓક એ વૃક્ષનું નામ છે, બરાબર છે. એમની છાલ લઈ અને એમને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જે કાચની સ્લાઇડ હોય એમની ઉપર રાખી અને પછી એને ધ્યાનથી ઓબ્ઝર્વેશન કર્યું અને એને જે મધપૂડા જેવી જે ખાનાવાળી એક રચના દેખાણી, એ ખાનાવાળા ભાગને એને કોષ નામ આપ્યું. ઇંગ્લિશમાં સેલ કહેવાય, જે લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય નાનો ઓરડો, બરાબર છે. હવે જેમ જેમ આ 1665ની વાત હતી, જેમ જેમ વધારે સંશોધનો થયા એવી રીતે વધારે ને વધારે માહિતી જે છે એ વિજ્ઞાનની અંદર એમની રજૂઆત થતી ગઈ, એ માહિતીનો પ્રારંભ થયો. એમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ આવી કોષની અલગ અલગ જે બાબતો વિશે એમને સંશોધન કર્યું, તો એવા અલગ અલગ વૈજ્ઞાનિકોના નામ અહીંયા તમને આપ્યા છે, તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ છે, બરાબર છે. રોબર્ટ હુક કે જેને સૌથી પહેલા કોષ શબ્દ પ્રયોજ્યો, કોષ શબ્દનું નામ આપ્યું, બરાબર છે, એમનો ફાળો આપણે ટૂંકમાં અહીંયા દર્શાવ્યું છે. પછી લ્યુનહોકે સૌથી પહેલા કોષ જે હોય એમને કીધું કે ખાનાવાળો ભાગ જે છે એ કોષ, એમને કોષ કહેવાય એવું રોબર્ટ હુકે કીધું. પણ એમની અંદર બીજા એવા કયા ઘટકો છે, ભાગો છે, તેમાં સૌથી પહેલા જે કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરવા વાળો વ્યક્તિ હતો એ હતો લ્યુનહોક, બરાબર છે. એમના પછી ત્રીજું રોબર્ટ બ્રાઉને એવું કીધું કે કોષની અંદર જે ગોળાકાર ભાગ રહ્યો ને એમને કોષ કેન્દ્ર કહેવાય, બરાબર છે. એટલે રોબર્ટ બ્રાઉન, પેલો છે રોબર્ટ હુક અને બીજો જે છે એ રોબર્ટ બ્રાઉન. ત્રીજો પરિકિંજે શું કીધું કે ભાઈ કોષની અંદર કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુમાં જે રસ છે પ્રવાહી યુક્ત, એ જીવરસને એમને કોષરસ નામ આપ્યું, બરાબર છે. એ કોષરસ વિશે માહિતી આપવા વાળા વ્યક્તિ વૈજ્ઞાનિક હતા પરિકિંજે, બરાબર છે. એમના પછી સ્લેઇડન અને સ્વોન, આ બે વ્યક્તિએ પ્રાણી અને વનસ્પતિના વિવિધ કોષો વિશે માહિતી ભેગી કરીને આખો કોષવાદ આપ્યો, બરાબર છે. સ્લેઇડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકે. પછી વિર્સોવે શું કીધું કે અત્યારના આધુનિક સમયમાં કોષની શું સંકલ્પના હોઈ શકે, બરાબર. એમને વિવિધ એ કોષના અત્યારે આધુનિક સમયની અંદર જે માહિતી એમને જે છે એ આધુનિક કોષવાદની અંદર આપી છે. પછી કેમિલો ગોલ્ગી, આ પણ વૈજ્ઞાનિકનું નામ છે, કેમિલો ગોલ્ગી, જેને આપણી કોષની વિવિધ અંગિકાઓ છે, બરાબર છે, જે તમારે આ ચેપ્ટરની અંદર ભણવાની થશે. તમે આઈ થિંક આગળના ધોરણમાં માત્ર નામ તમે સાંભળ્યા હશે, કણાપ સૂત્ર, બરાબર છે, ગોલ્ગી પ્રસાદન, બરાબર છે, અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ. તો આવા વિવિધ જે અંગિકાઓ રહી એમાંથી જે ગોલ્ગી પ્રસાદન જે છે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું થશે આગળ, એમના વિશેનું આખું વર્ણન કરવા વાળો વ્યક્તિ હતો કેમિલો ગોલ્ગી. તો આ દરેકે અલગ અલગ વૈજ્ઞાનિકોનું કોષની અંદર વિવિધ પ્રદાન જે છે, જે તમને જોડકાના ભાગરૂપે પૂછાય તો તમે સારી રીતે યાદ રાખી શકો છો, બરાબર. તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આપ્યું. હવે આ કોષની સામાન્ય સમજૂતી જોઈ લીધી, કોષની વ્યાખ્યા જોઈ, પણ સૌથી પહેલા એક તમારી ટેક્સ્ટ બુકના ભાગરૂપે એવું કીધું છે કે ભાઈ ખરેખર કોષની રચના કેવી હોઈ શકે, અથવા જે કોષ જે બનેલા છે સજીવના કોષ એ શેના બનેલા છે. આમાં કોષ કેન્દ્રની વાત આવી, આગળ તમે ભણશો એટલે, બરાબર છે. તો સામાન્ય આપણે સમજૂતી જોઈ કે ભાઈ કોષની આખી સંરચના કેવી હોવી જોઈએ, અને એમાં તમને એક બુકની અંદર જે પ્રવૃત્તિના ભાગરૂપે આપ્યો છે ડુંગળીનો કોષ,
બરાબર. એમાં ડુંગળીના કોષની સામાન્ય એક આકૃતિ સાથે, અને તમે ઘરે તમારી પાસે જો સૂક્ષ્મદર્શક યંત્ર હોય અથવા સ્કૂલની લેબની અંદર જો આ હોય તો તમે એમનું પ્રયોગ પ્રવૃત્તિના ભાગરૂપે કરી શકો છો. બરાબર છે. એવા ડુંગળીનું કંદ લઈ અને એમની જે છાલ લઈ અને પછી એમને સૂક્ષ્મદર્શક યંત્રમાં એની સ્લાઇડ ઉપર મૂકી અને પછી તમે એનું અવલોકન કરશો. બરાબર છે. તો તમને કેવી રચના જોવા મળે છે, તો એ રચના આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ, દોરીએ એમની. હવે જે કોષ બન્યો છે, બરાબર છે, આપણે જેમ વાત કરી કે મકાન જે બને છે તેની વિવિધ દિવાલો છે. બરાબર. તો એ દિવાલોની તમે અહીંયા ચર્ચા કરી લ્યો કેવી વિવિધ જે દિવાલો બની છે એ શેનાથી બની છે? વિવિધ ઈંટો ભેગી થશે. એ ઈંટો ભેગી થશે એટલે જે તમે કહો એ દિવાલની રચના થઈ હશે. હવે એમાં જે સૌથી દરેક ખાનાની અંદર વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેનો ભાગ એટલે એ કોષનું કેન્દ્ર હશે. બરાબર છે. આ જે આકૃતિ આપણે ડ્રો કરી તમારી બુકની અંદર પણ આપી છે. બરાબર. સામાન્ય તમને આવી રીતે આપી હશે. આવી આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં હશે. બરાબર છે. એમાં જે ભાગ તમે જોઈ શકો એમાં વિવિધ ભાગ જે રહ્યા બોક્સ ખાનાવાળા ભાગ, એ દરેકે દરેક ભાગને તમે કોષ તરીકે ઓળખી શકો છો. બરાબર છે. આ વચ્ચેના ભાગમાં જે ભાગ રહ્યો એમને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. બરાબર છે. આવી કંઈક તમને જે તમે ડુંગળીના કોષ વિશેની જે આકૃતિ આપી છે એની અંદર તમે શીખી શકો છો. પણ એ પ્રવૃત્તિના ભાગરૂપે તમને કીધું એમ કે પહેલાં જે ડુંગળીનું કંદ હોય એમની જે છાલવાળો ભાગ હોય એ ઉપરની છાલવાળો ભાગને તમે અલગ કરી અને પછી તમે જ્યારે કાચની જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જે સ્લાઇડ હોય એમની અંદર તમે મૂકશો, પણ ડાયરેક્ટલી તમારે મૂકીને ઓબ્ઝર્વેશન નથી કરવાનું. એના માટે તમારે એમની ઉપર અભિરંજક દ્રવ્ય, અભિરંજક એટલે શું? બરાબર. એમાં બે શબ્દ એ પાસે કદાચ બુકની અંદર એક હશે એ છે મિથિલિન બ્લુ અથવા તો આયોડિન. આ અભિરંજક એટલે શું? બરાબર છે. જે તમે જ્યારે કોઈ આવા જે ભાગ હોય, દ્રવ્ય હોય અને એમાં તમારે કોષનું નિરીક્ષણ કરવું છે તો એની ઉપર તમે અભિરંજક રાખશો ને કોઈ રંગીન પદાર્થ, તો શું થશે? પહેલાં નોર્મલ તમે ઓબ્ઝર્વેશન અવલોકન કરશો તો તમને આખો વ્હાઇટ વાળો ભાગ જ દેખાશે. કોષની અંદર ક્યાં એમનું કોષ કેન્દ્ર છે, કયા કોષરસ છે, એવું કંઈ તમને દેખાશે નહીં. તો એના માટે જે આવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે એનું નામ છે અભિરંજક. બરાબર. અને ખાસ કરીને અભિરંજક જે પદાર્થો વપરાય છે પ્રયોગશાળાની અંદર એ છે મિથિલિન બ્લુ અથવા તો આયોડિન. આવા પદાર્થોને આપણે અભિરંજક પદાર્થો કહેશું. બરાબર છે. અને એમનું જે તમે કહો એ એડ કરી અને પછી તમે એમાં ઓબ્ઝર્વેશન કરશો, અવલોકન કરશો તો તમને જે આવો ભાગ દેખાશે જ્યાં તમે કોષ કેન્દ્ર વિશે પણ માહિતી મેળવી શકશો, કોષરસ, કોષ કેન્દ્ર પટલ. બરાબર છે. તો આવી કોષ દિવાલ વિવિધ જે ભાગ રહ્યા એના વિશે તમે સમજૂતી મેળવી શકો છો. ઓકે.